મિત્રો હાલમાં માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ છે, તો એમાં ઘણા લોકોને ફોર્મ ભરવામાં કંઈક ને કંઈક વાંધો આવે છે. જેમ કે વેબસાઇટ ઉપર નોંધણી કરવા જાય ત્યારે આ રીતના યુઝર ઓલરેડી રજિસ્ટર્ડ લખેલું આવી જાય, અથવા તો અમુક લોકોને યુઝર આઈડી અને પાસવર્ડની ન ખબર હોય. જે લોકોએ ગયા વર્ષોમાં ફોર્મ ભર્યું હતું અને એમને આ માનવ કલ્યાણ યોજનાનો લાભ નથી મળ્યો, અને જે લોકોની અરજી મંજૂર થઈ ગઈ હતી પણ યોજનાનો લાભ નહોતો મળ્યો, ટૂલ કિટ નથી મળી, તો એ લોકોને પણ આ વિડીયો કામ લાગશે. તો આ પ્રશ્ન મોટા ભાગના લોકોનો છે કે ગયા વર્ષોમાં ફોર્મ ભર્યું હતું, જેમ કે 2024માં 23માં, તો શું એ લોકો આ વર્ષે એટલે કે 2026માં ફોર્મ નહીં ભરી શકે? અને આ વર્ષે યોજનાનો લાભ લેવા માટે શું કરવું? તો મિત્રો એ પ્રશ્નનો જવાબ આગળ વિડીયોમાં આપીશ. એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તો મિત્રો મારે આગળના વિડીયોમાં એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે જ્યારે હું આ વેબસાઇટ ઉપર નોંધણી કરવા જાઉં ત્યારે આવું લખેલું આવી જાય છે, યુઝર ઓલરેડી રજિસ્ટર્ડ. તો ભાઈ તમે અગાઉ આગળના વર્ષોમાં આ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી દીધું છે તો જ એવું લખેલું આવે. અને જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય અને તમને ખબર ન હોય અથવા યુઝર આઈડી પાસવર્ડ ન ખબર હોય તો તમારે આ વેબસાઇટમાં લોગિન બટનની નીચે ફોરગેટ યુઝર આઈડીનો ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે અને તમારે આધાર કાર્ડ સાથે રાખવાનું છે. તો અહીંયા તમારે આધાર કાર્ડનો નંબર લખવાનો છે, ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ લખવાની છે, અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. આ કેસરી રંગના લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જે આધાર કાર્ડ નંબર નાખ્યો અગાઉ રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમને આ રીતના એક યુઝર આઈડી આપવામાં આવશે, તો આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો મિત્રો હવે તમારી પાસે યુઝર આઈડી તો આવી ગઈ પણ પાસવર્ડ નથી યાદ, તો મિત્રો એનો પણ ઓપ્શન આપેલો છે. લોગિન બટન નીચે ફોરગેટ પાસવર્ડ એવું લખેલું છે, તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના એક ડાયલોગ બોક્સ આવશે જેમાં તમારે યુઝર આઈડી નાખવાની છે. ત્યાર પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઓટીપી નાખીને અને નવો પાસવર્ડ બનાવવાનો છે. તો મિત્રો તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ આવી જાય એટલે તમારે પછી લોગિન થવાનું છે. તો લોગિન થઈ જાવ એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. તો આમાં તમારે માનવ કલ્યાણ યોજનામાં જવાનું છે. ત્યારબાદ આવું એક સૂચનાનું પેજ આવશે, આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે જો આ યોજનામાં અગાઉ ફોર્મ ભરેલું છે તો આ રીતના અરજીની વિગતો આવશે. જેમ કે આ ભાઈએ ગયા વર્ષોમાં ફોર્મ ભરેલું હતું, તમે જોઈ શકો છો 25/5/2023માં ફોર્મ ભરેલું છે. હવે આમાં અરજીની સ્થિતિમાં જોઈએ તો એમાં લખ્યું છે કે અરજી નામંજૂર કરવામાં આવેલ છે. તો મિત્રો હવે આ ભાઈ શું કરી શકે? આ વર્ષે ફોર્મ ભરી શકે કે નહીં? જો મિત્રો તમારી અરજી ગયા વર્ષોમાં નામંજૂર કરવામાં આવી હોય તો તમને નવી અરજી કરવાનો ઓપ્શન આપવામાં આવશે, જે તમને આ જગ્યાએ જોવા મળશે. તો એ લખાણ પર ક્લિક કરશો એટલે આ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ખુલી જશે. તો જે ફોર્મમાં તમારે હાલની બધી માહિતી આપવાની છે, હાલના ડોક્યુમેન્ટ્સ આપવાના છે. તો મિત્રો બીજા નંબરમાં એ કે જેમની અરજી મંજૂર થઈ ગઈ હોય, ગયા વર્ષે ફોર્મ ભર્યું હોય અને અરજી મંજૂર કરવામાં આવી હોય, તો તમારે અરજીની સ્થિતિમાં આવું લખેલું આવશે કે આપની અરજી ચાલુ વર્ષમાં મંજૂર થયેલ છે પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ નથી, જેથી આગામી વર્ષમાં તેને ધ્યાનમાં લેવામાં આવશે. તો મિત્રો મોટા ભાગના લોકોને આવું લખેલું આવતું હોય છે કે જેમને અરજી મંજૂર થઈ ગઈ હોય પણ ડ્રો લિસ્ટમાં નામ ન આવ્યું હોય, તો એવા લોકોને રાહ જોવાની છે. હવે 2024માં નવો ડ્રો બહાર પડશે તો એ ડ્રો લિસ્ટની રાહ જોવાની છે. એમાં નામ આવે તો તમને ટૂલ કિટ આપવામાં આવશે. તો મિત્રો યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો.